આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારો મહત્વપૂર્ણ જે છે તેના પર નજર કરવી છે। શરૂઆત કરવી છે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કઈ સ્થિતિમાં છે અને આગાહી કઈ પ્રકારની છે તેનાથી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી તો વ્યક્ત કરી દેવાય છે, જેમાં આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસુ ટ્રફના પ્રભાવને કારણે વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે, ફેરફાર જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે જાણવા મળી રહ્યું છે તે મુજબ આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે થોડો ઘણો પવન પણ ઘણા વિસ્તારોમાં રહી શકે છે અને આ બધા વચ્ચે વરસાદ રહેશે તેવી શક્યતા છે। અને આવતીકાલથી આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે અને ત્યારબાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ એ ચાલુ રહેવાના એંધાણ છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જ હળવા વરસાદની શક્યતા છે। શહેરમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પણ આગાહી છે, એટલે કે તાપમાનમાં ઘટાડો। गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में ही वो अगले 3 दिन तक आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है। बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है और कल से हल्का से मध्यम बरसात का संभावना है। कोई वार्निंग नहीं है, आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। और जो आगे बारिश की स्थिति रहेगा, हल्का से मध्यम बरसात का संभावना है अगले 2 दिन ज्यादा डिस्ट्रिक्ट में। उसके आगे फिर खाली दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણ, વરસાદને લઈને કઈ પ્રકારના એંધાણ, કેવી આગાહી? બિલકુલ લખમા, ગઈકાલથી જ આપણે જોયું કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા ગામડાઓમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે અને હવે આગામી દિવસો માટે શું આગાહી કરવામાં આવી છે, શું સ્થિતિ છે, વિંડીના માધ્યમથી પણ આપણે સમજવાની કોશિશ કરીશું, કારણ કે હવામાન વિભાગ તો કહી રહ્યું છે કે હવે વરસાદ વરસવાનો છે। આગામી 2 દિવસ માટે તો સારો એવો વરસાદ રહેવાનો છે મોટા ભાગના વિસ્તારોમાં, અમુક વિસ્તારોને બાદ કરતા। પણ વિંડી શું કહી રહી છે એ આપણે સમજીએ। આ અત્યારનો આ 5 વાગ્યાનો સમય છે 18 તારીખનો અને એમાં આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના ગુજરાતને આવરી લીધું છે। એમાં કચ્છ અને આ જે કોસ્ટલ વિસ્તારો છે જેમાં પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો, માધવપુર, એને બાદ કરતા, જૂનાગઢને બાદ કરતા એ મોરબી હોય, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે કે હળવો વરસાદ વરસી શકે છે। બોટાદ, ખંભાત, આ બધા જ વિસ્તારોમાં, ભાવનગરમાં, અને આ આપણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરી। દક્ષિણ ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે ભરૂચમાં, આ ડેડિયાપાડા, રાજપીપળા, સુરત, નવસારી, વ્યારા, આ બધા જ વિસ્તારોમાં સારો એવો એટલે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એ વિંડી આ કહી રહ્યું છે। હવે આવતીકાલનું શું અનુમાન છે અને આવતીકાલે સિસ્ટમ કેવી રહેશે? 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અને આ આપ જે જોઈ રહ્યા છો કે આવતીકાલે આ જે સિસ્ટમ છે એ મુખ્યત્વે આ રાજપીપળા, છોટાઉદેપુરનો વિસ્તાર છે, રાજપીપળા, બોડેલી, ડેડિયાપાડા અને વડોદરા, અહીંયા ગોધરા, આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત અહીંયા આપણે જેમ જોયું કે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસી શકે છે અને 20 તારીખે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે અને આ સિસ્ટમમાં પણ એ જ પ્રકારે દેખાઈ રહ્યું છે। અને ત્યારબાદ આવતીકાલનો સમય છે બપોરનો કે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને આવડશે અને ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે ખતમ થઈ રહી છે। એટલે કે 20 તારીખે આપ જોઈ શકો છો કે 20 તારીખે આ સિસ્ટમની અસર નથી દેખાતી। એટલે 20 તારીખ બાદ હવામાન વિભાગે પણ જે રીતે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પણ ત્યારબાદ એ ગુજરાતના જે મોટા ભાગના જિલ્લાઓમાં આપણે જોયું એવી સ્થિતિ નહીં હોય। બિલકુલ, આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ।